ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને વિપક્ષના નેતાઓ છે તે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેવામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે ભાજપના જ નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે અને અત્યાર સુધીમાં 9 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે। આજે વહેલી સવારે વધુ એક દર્દીનું મોત થયું હતું। 50થી વધુ લોકો અત્યારે સારવાર હેઠળ છે। તેવામાં અત્યારે જે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય તે દરેક જિલ્લામાં અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને લઠ્ઠાકાંડની જે ઘટના વારંવાર બની રહી છે તેમાં કોણ જવાબદાર છે તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। અનેક વિપક્ષના નેતાઓ હર્ષ સંઘવીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે। તેવામાં ભાજપના એક નેતા જે અમરેલીના છે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે વારંવાર અમે લેખિતમાં ફરિયાદ કરી છે, એસપી સુધી રજૂઆત કરી છે, પરંતુ અમરેલીમાં દારૂબંધીનો કડક અમલ નથી થઈ રહ્યો અને જે પ્રકારે દારૂ બેફામપણે વેચાઈ રહ્યું છે તેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। પહેલાં તો અમરેલીના ભાજપના નેતા વિપુલ દુધાત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે અંગેની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે। જેમાં લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર એસપી શ્રી સંજય ખરાતની રહેમનજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરા દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી। અમરેલીના લીલિયાના 50 જેટલા ગામોમાં છે ત્યાં દારૂનું બેફામપણે વેચાણ થઈ રહ્યું છે, સાથે જ રેતી ખનન પણ થઈ રહ્યું છે। જો કે વિપુલ દુધાત દ્વારા આ પહેલી વખત આ મામલાની કાર્યવાહી કરવાની માંગ નથી કરી। અગાઉ પણ તેમણે આ મામલે કાર્યવાહી કરવા માટેની તેમણે રજૂઆત કરી છે। સાથે જ જે તે સમયે તેમણે રજૂઆત કરી હતી ત્યારે રાજકીય હિસાબ કિતાબ હોવાની પણ ચર્ચા સામે આવી હતી, કારણ કે તેઓ એસપી કચેરી ગયા હતા અને એસપી સાથે જ્યારે બેઠક થઈ હતી ત્યારે ઉગ્ર બોલાચાલી પણ અગાઉ થઈ હોવાની વાત છે તે સામે આવી હતી। તેવામાં ફરી એકવાર વિપુલ દુધાત દ્વારા છે તે આક્ષેપ લગાવવામાં આવ્યો છે અમરેલીના એસપી સંજય ખરાત ઉપર અને તેમણે આરોપ લગાવ્યો છે કે અમરેલીના લીલિયામાં 50 જેટલા ગામો છે ત્યાં બેફામપણે દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આ બાબતને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે અમરેલીના લીલિયામાં દારૂબંધીનો કડક અમલ કરાવો, કારણ કે અહીંયા અનેક લોકો દારૂના કારણે મોતને ભેટ્યા છે। હવે ભાજપના નેતા જ કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, પોલીસને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ દારૂનો ધંધો છે તે બંધ નથી થઈ રહ્યો। તેવામાં અત્યારે સરકાર જે લઠ્ઠાકાંડમાં ભીસમાં આવી છે ત્યારે આ ભાજપના નેતા દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે કેમ તે તો હવે આગામી સમયમાં જોવા મળશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।